નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરમાં 92 ગામ વણકર સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો। વિદ્યાર્થીઓને ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ। જંબુસર ખાતે BAPS મંદિર પરિસરમાં 92 ગામ વણકર સમાજ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ HK પટેલ, ખેડૂત અગ્રણી કમલેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ બાપુ, અજીતસિંહ દરબાર, ભૂપેન્દ્રસિંહ ડાયમા, મંત્રી હરીશભાઈ પટેલ, ઉપપ્રમુખ બાબુભાઈ ચાવડા, મહિલા પ્રમુખ વૈશાલીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પત્ર અને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કર્યું હતું, જ્યારે HK પટેલે શિક્ષક ગુરુ બાબુભાઈ ચાવડાને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેઓ શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। સાથે જ બાબા સાહેબ આંબેડકરના આદર્શોને જીવનમાં ઉતારવાની, શિક્ષણને પ્રાથમિકતા આપવાની અને સમાજના ઉત્થાન માટે એકતા જાળવવાની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષણનું મહત્વ વધ્યું છે અને સમાજ દ્વારા શૈક્ષણિક કીટ, નોટબુક સહિતની સહાય આપવામાં આવે છે, જે પ્રશંસનીય કાર્ય છે। યુવાનોને મોબાઈલનો દુરુપયોગ ટાળીને તેનો સદુપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં યુવા પ્રમુખ પ્રમોદભાઈ જાંબુ, સહમંત્રી નવીન ભારતી, કમલેશભાઈ પરમાર, મનહરભાઈ ચાવડા, જયેશભાઈ પરમાર, BK માયાવંશી, શાંતિલાલ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 92 ગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા તથા તેજસ્વી તાલાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। 55 બાળકો જે ધોરણ 10 અને 12ની અંદર 60% કે તેથી વધુ માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થયા હતા, એવા તમામ તેજસ્વી તાલાઓનું ટ્રોફી તથા પ્રમાણપત્ર દ્વારા મહાનુભાવોના વરદ હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાધારણ સભાના હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા। ખૂબ શાનદાર રીતે કાર્યક્રમ પૂર્ણ થયો।